વડોદરા મનપાની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો। સત્તા પક્ષે જીએસટી મુદ્દે અભિનંદન ચર્ચા શરૂ કરતા હોબાળો થયો। શહેરના પ્રશ્નોને લઈને યોગ્ય ચર્ચા કરવાની વિપક્ષે માંગ કરી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અંજલિ ઓઝા આપી રહ્યા છે। અંજલિ, સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો, જાણવા માંગે શું વિરોધ કરવામાં આવ્યો વિપક્ષ દ્વારા? બિલકુલ જે રીતે વડોદરા મહાનગરપાલિકાની જ્યારે સામાન્ય સભામાં થઈ છે ત્યારે વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં જે પ્રાથમિક જરૂરિયાતના જે પ્રશ્નો છે તેને લઈને ચર્ચાઓ કરવા માટે અને તેના નિરાકરણ માટે આ સભાનું આયોજન થતું હોય છે। પરંતુ જ્યારે સભા શરૂ થઈ ત્યારે સત્તાપક્ષના કાઉન્સિલરો દ્વારા જીએસટી જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા ઘટાડવામાં આવે છે તેને લઈને અભિનંદન પ્રસ્તાવ શરૂ કર્યો હતો, જેને લઈને વિપક્ષના જે કાઉન્સિલરો અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા ઉભા થઈ ફ્લોર પર બેસી અને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો કે જે રીતે વડોદરા મહાનગરપાલિકાની સભા જે મહિનામાં એક જ વખત મળતી હોય છે ત્યારે આ સભામાં જો યોગ્ય નિરાકરણ માટેના શહેરીજનોના જે પ્રશ્નો છે તેની ચર્ચા કરવામાં આવે તો કદાચ લોકોના જે મુશ્કેલી છે તે ઓછી થાય અને આવનારા દિવસોમાં જ્યારે ચૂંટણી પણ આવી રહી છે ત્યારે સમગ્ર બાબતને લઈને જે પ્રશ્નો જે બાકી રહ્યા છે છેલ્લા 5 વર્ષમાં જે કામગીરી કરી છે આ ઉપરાંત હવેના જે સમય બાકી રહ્યો છે તેમાં કયા કામો પૂર્ણ કરી શકાય તે તમામ ચર્ચાઓની માંગણી કરતા તેઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। જો કે મેયર દ્વારા આ સામાન્ય સભાને બરખાસ્ત કરવામાં આવી। મહત્વની વાત છે કે સભાનો જે એજન્ડા હતો તેઓ પણ વિપક્ષી કાઉન્સિલરો દ્વારા ફાડી નાખવામાં આવ્યો હતો અને બિલકુલ આભાર અંજલિ।